गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण वेलकम बैक टू यूट्यूब चैनल आई होप कि आप બધા મજામાં છો હેપી હશો અને હેલ્ધી હશો સો ગાइस અમારો ચા નાસ્તો પણ કમ્પ્લીટ થઈ ગયો છે રૂટીન કામ પણ બધું થઈ ગયું છે કેમ કે આજ થઈ ગયું હતું બહુ જ મોડું કેમ કે આજે પોતાવાળા માસી છે ને વહેલા આવવાના હતા એમને કંઈક જવાનું હતું બહાર એટલા માટે તો એમને કીધું કાલે જ કહી દીધું હતું કે અમે મારે કાલે જવાનું છે બહાર તો હું વહેલી આવ્યો છું તો અમે તો ફટાફટ રૂટીન કામ કરી નાખ્યું એટલે અમે શૂટ પણ ન કરી શક્યા અને હા મોર્નિંગ નહીં પણ આફ્ટરનૂન પણ થઈ જ ગયું છે 12 વાગવા આવ્યા છે એવું છે તો આ થઈ ગયું હતું મોડું ને મમ્મી પણ શાક લેવા ગયા હતા શાક લઈને આવી હતું ને ગયા છે તો ચાલો મમ્મીને કરીએ આફ્ટરનૂન ને ગુડ મોર્નિંગ બે સાથે જ કરી દઈએ મમ્મી ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ આજ તો મોડું થઈ ગયું મમ્મી તો કાંઈ શાક હોતન લઈ આવ્યા કા મમ્મી શાકમાં ખાલી જો કે બટેટા જ લાવવાના હતા હા બટેટા લાવવાના હતા અને સિંગ લાવવાના હા સિંગ બનાવવાની હતી દાબેલીની એટલા માટે શાકભાજી તો હતું હા શાકભાજી તો હોતી પણ મેં બોલાય અને હા ઘડિયાળનો સેલ મેઇન હતો રોજ ભૂલાઈ જતી હતી હા અને મારા રૂમમાં ઘડિયાળ બંધ છે અત્યારે તો એ ઘડિયાળમાં કઈ નક્કી જ નથી કેટલા વાગે 4 વાગે 5 વાગ્યા હોય પણ મમ્મી બધા એમ કહેતા કે ઘડિયાળમાં બંધ હોય ઘડિયાળ નો રખાય સાચી વાત છે એવું હા કે છે ભણાય કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કે ઘડિયાળ લઈ કે આપણે બંધો રખાય જો ઘડિયાળ ઊભી રહી ને તમારું સમય પડવું તો તમે પણ ઉભા રહે હા એ વાત સાચી છે બધા કહેતા હોય એમ એટલે અમે વધારે એમ થાય કે આપણે ગાય લેતા હોઈએ તો 2 દિવસ નીકળી ગયા હતા આમ એમ સેલ વગર ના 2 દિવસ 3 દિવસ નીકળી ગયા રોજ સેલ થાય ને દુકાને અને રોજ એમ થાય કે સેલ લેવાનો છે તો હા ભૂલી ગયા તો ખાસ કરીને બટેટા અને સિંગ ને લેવા ગઈ ને એટલે યાદ આવી ગયું સેલ તો લઈ જ લીધો પેલા સેલ લઈ લો ઘડિયાળમાં હા અત્યારે સેલ હમણાં ફિટે કરી દેવો છે ઘડિયાળમાં સાચી વાત છે પાછું ભૂલાઈ જશે સાચી વાત છે પેલા આપણે દુકાનનો મસાલો બની થાય ને હા સેન્ડવિચનો મેં તો જો બરડા એક તો બફાઈ ગયા છે એક બીજા બાફવા હોતન મૂકી દીધા છે સેન્ડવિચનો મસાલો મેં વઘારી નાખ્યો છે હવે બરડા મમ્મી મેશ કરી દે એટલે આમાં એડ કરી દઈશ કા મમ્મી હા મેશર આપું તમને એવું છે મમ્મી આ લ્યો પેલા દુકાનનું પી ગઈ ને હા પછી આપણે ઘરનું કરીએ સાચી વાત છે રસોઈમાં ને એમાં પછી વાર ન લાગે હા આપણે દાળે બફાઈ ગઈ છે ને ભાતે બફાઈ તો ગયા જ છે જોકે સાચી વાત છે આજ તો આપણે ટીંડોરા બટેટાનું શાક બનાવવાનું હા નથી બનાવતા પપ્પા એમ કે એવું કે શાક જોયું છે કે થોડું ખવાય સાચી વાત છે પણ આજે એવું છે કે પપ્પાને તો 4-5 દિવસથી ગળામાં બહુ દુખે છે હા એટલે કઈ રોટલી શાક તો ખાઈ શકતા નથી સાચી વાત છે દાળ ભાત ખાશે એટલે દાળ ભાત ખીચડી એ તો દાળ ભાત ખીચડી ખાય છે હા આપણે ત્રણને આજે જમવું છે તો આપણે ત્રણેયમાં તો આજે ટીંડોરા બટેટાનું શાક બનાવી સાચી વાત છે ટ્રાય તો કરીએ કા મમ્મી બહુ મસ્ત લાગે હે ને હા પેલા માસી હતા ને અમે રેતાની સોની વસંતા માસી તો બહુ બનાવતા હે ને મને ભાવે ખરા મેં એકવાર બનાવી ટ્રાય મારી હતી પણ આપણા ઘરમાં કોઈ ખાય નહીં તો તારા પપ્પા કે ટીંડોરા બટેટા કે શાક જોયા છે મેં સાચી વાત છે કે આંબી ગઈ હોય ને એ બનાવે કે આપણે ન બનાવાય શું હોય કે આંબી ગઈ હોય ને છે એ બનાવે કે આપણે થોડું બનાવાય તો માસીને મેં કીધું ને તો માસી હું દાંત કાઢે કે લાલભાઈ આવું પહેલા મેં કીધું આંબી કે એટલે મને ન સમજાણું આંબી ગઈ એટલે એમ કે છે ને કાંઈ ન હોય ને હા પૂરું થઈ ગયું હોય ને ઘરમાં તો ઈ બનાવે કે લે બોલો લે આંબી કેવાય બનાવે કે આપણે થોડું શાક ટીંડોરા બટેટાનું બનાવાય સાચી વાત પછી તમે માસી વાત કરીને તો હું દાંત કાઢી માસી સાચી વાત છે પછી તે ગમે ત્યારે મુંબઈ થી આવે ને આવે તો મને યાદ કરે કે ભારતીબેન કે લાલભાઈ હું કીધું તું બનાવે કઈ સાચી વાત છે કીધું હા એ કે અમે ટીંડોરા બટેટાનું શાક કરીએ ને એટલે એને વહુને કહે જ છે એ કે ભારતીબેન આવું શાક બનાવ્યું તો કે લાલભાઈ બોલ્યા હતા સાચી વાત છે એટલે આજ તો આપણે બનાવવું છે કે આજ આપણે ત્રણને જમવું છે તો હા દાળ ભાત ખાવાના છે કાંઈ નહીં તો હું પણ વઘાર નાખું મસાલો પછી કરીએ કન્ટિન્યુ તારા બટેટા પણ હા મેશ થઈ ગયા છે સરસ રીતે તું કર નાખ હા હા તો જો અમાર લોકોનું બધું હવે કામકાજ પૂરું થઈ ગયું છે સુધારવાનું હતું અત્યારે મસાલા બનાવવાના હતા તો મસાલા પણ બનાવી નાખ્યા સુધારવાનું પણ બધું પતી ગયું છે અને અમારું ઘર પણ બધું આખું એકદમ ક્લીન મસ્ત થઈ ગયું છે હવે જમવાનું ખાલી બાકી છે તો જમવામાં ચિંતન હજી આવ્યો નથી તો હવે ચિંતન હમણાં આવશે એટલે જમવા બેસી જશું પછી એના પપ્પાએ નથી આવ્યા એ પણ હવે આવે એટલે જમવાનો બેસી જશું અને હવે રસોઈમાં તો દાળ ભાત શાક તો થઈ જ ગયા છે રોટલી બાકી છે તો કશિશ રોટલી પણ બનાવવા માંડી છે તો ચાલો હવે આપણે કશિશ પાસે પણ જઈએ કશિશ રોટલી માંડી દીધી ને બટા ચિંતન આવતો હશે હમણાં
એમને ગરમ નો ખાય ને પાછા. હા ઈ ગરમ તો ક્યાં ખાય છે રોટલી, એને તો પછી ઠંડી જ જોઈએ. જો રોટલી કશીશ બનાવે છે એકદમ ફરતી ફરતી, જો ફરતા વેલણે મસ્ત મસ્ત બને છે રોટલી. તો કશીશ હવે રોટલી બાકી રહી, બરોબર ને? બાકી તો બધું થઈ ગયું છે. એમ ને? શાક, દાળ, ભાત બધું બનાવી નાખ્યું. બે જાતના મસાલા બની ગયા. હા. પછી મસાલા સિંગ હોતો ને બનાવી નાખી. હા પણ તોય કેટલા 2 વાગી ગયા કા? 2 જણીઓ મંડાણા ને આપણે તોય તે 2 વાગી ગયા. એકલા એકલા હોય તો કેટલું મોડું થઈ જાય કશીશ. સાચી વાત છે. જો બધા શાકો તો બની ગયા છે. છે ને? તો હાલો આપણે જોઈએ ટીંડોરા બટેટા. શાક હોતું ને બની ગયું છે. ફાઇનલી આ તો ટીંડોરા બટેટા બનાવ્યા છે અને આમાં દાળ પણ જો મસ્ત બની ગઈ છે, દેશી ટમેટા ને એવું નાખીને મસ્ત બનાવી છે જો. અને અહીંયા ભાત પણ બની ગયા છે આપણા. બની ગયા જો ભાત પણ બની ગયા છે અને અહીંયા આપણો આ શેનો દાબેલીનો મસાલો બની ગયો છે. અને ઓલો તો આપણે પેલા બની જ ગયો છે કા? એટલે પછી મેં મૂકી દીધો છે ડબ્બામાં ભરીને. હા મસાલા સિંગ પણ બની ગઈ છે, પછી મસાલા સેન્ડવીચ નો પણ બની ગયો છે અને જો અમારી રોટલી પણ ખાવા માંડી છે. હા તો હવે કશીશ રોટલી થઈ જાય પછી ચિંતા ના આવે એટલે જમવા બેસી જવું જ ને. તો અને અત્યારે તો કોથમરી બહુ આવે છે, તો જો મેં અહીંયા છે ને કોથમરીની સુકવણી પણ કરી નાખી. અત્યારે શિયાળો છે ને તો એટલી બધી કોથમરી આવે છે કે રોજ જે શાક લેવા જઈએ ને તો આપણને આમને ફ્રીમાં આપે. તો બહુ જ કોથમરી હમણાં ભેગી થઈ જાય છે, તો હું તો શું કરું છું કે આ કોથમરીને વીણીને એકદમ ઝીણી ઝીણી સુધારીને આની સુકવણી કરીને પછી ડબ્બો ભરી લઈ. એટલે ઉનાળામાં જ્યારે આપણને કોથમરી ન મળે ને ત્યારે આ કોથમરી બહુ જ કામ લાગે. એમાં તે ગ્રીન ચટણી બનાવી હોય કે બીજું કાંઈ હોય તો બહુ મસ્ત. તો જો આ રીતે તમે લોકો પણ સુકવણી કરી નાખજો તો ઉનાળામાં કામ આવશે. કા કશીશ? અત્યારે તો બહુ આવે છે. હા એટલે ખોટી વેસ્ટ વહી જાય એવું ન કરાય. એ કરતા આપણે મેથીની કોથમરીની આપણે મેથીની તે સુકવણી કરી હતી તો એમાં એક દિવસ અચાનક થેપલા બનાવવા તો કેવી કામ લાગી ગઈ. કેવી હારી લાગી ત્યારે. કા કશીશ? ત્યારે કેવી હારી લાગે. બહુ મજા આવે અને આમે તે ઝડપીમાં તે આપણે ગમે ત્યારે જોતી હોય ને તો ફટોફટ આપણે સાચી વાત. આ કોથમરીનો ઉપયોગ કરી નાખ્યો. હા ત્યારે ગોતવાનું છે આપણે કામ. ન જાવી પડે. એટલે કોઈ કામ ગોતવા પડે કા? હા તો એવું છે તે. અને હમણાં તો હવે આ શિયાળો પાછો આવ્યો હોય ને એવું લાગે છે. 2 દિવસથી ઠંડી પડી છે લાગવા. વચ્ચે નહોતી પડતી. 2 દિવસ તો કેવી ગરમી લાગે કે આપણને એમ થાય કે ઉનાળો આવી ગયો છે. હા સાચી વાત છે. એટલે રોટલી તારી થઈ ગઈ છે એક બાજુ પછી હા થઈ ગઈ છે. હે ને? તો રોટલી પણ અમારે ફૂલીને દડો હો. એમાં બે બાજુ ન પડી. એ તો એકાદી રોટલીમાં વાંધો નહીં ન ફૂલે તો, પણ આમ તો ફૂલીને બધી દડા જેવી જ થાય છે હો પછી રોટલી તારી. મને મમ્મી ફૂલ લાગે એમ થાય કે રોટલી મેં કરવાની બધા ન ફૂલે ને તો ના ના પતલી પતલી નાની નાની ને ગોળ મસ્ત મસ્ત હવે કશીશ રોટલી બનાવવા માંડીશ કા? હા હાથ વળી ગયો ને? હા હવે થોડી જ મમ્મી તો બસ ખાય કરે પેલા વાર લાગતી. હા પેલા વાર લાગતી હતી. એ પછી રોજે રોજ આપણે પ્રેક્ટિસ થઈ જાય ને બનાવવાની એટલે પછી વાંધો નહીં, આવડી જાય. હા તો અને અહીંયા જો કાચમાંથી તમને દેખાતી છે અમારી ચકલી પણ આવી ગઈ છે. જો જો ઉડી ગઈ. અહીંયા રોજ જે આવે કા કશીશ રસોઈ કરે ને એટલે અહીંયા આવી જ જાય ચકલી. કોણ જાણે એમ હોય કે વાન હથવારો કરાવવા જા. કોઈ નહીં પણ ચકલી તો હોય જ. હું તો હોવ જ પણ હું આજુબાજુમાં કઈક કામ કરતી હોય ને આમથી માટા મારતી હોઉં ને. ચકલી તો ડેલી આવી મેં કતો ઓલી સાઈડ હોય કતો આ સાઈડ. હા તો કાંઈ નહીં હવે કશીશ તું રોટલી કરી નાખ. સરસ કશીશ માંડી છે અમારી રોટલી ફૂલીને દડા જેવી કરવા. હમણાં ફટોફટ થઈ જશે. કાંઈ નહીં તે તું હવે રોટલી કરી નાખ હાલ. પછી ચિંતા ના આવે એટલે આપણે પછી કરીએ કન્ટિન્યુ. તો અત્યારે વાગ્યા છે 2:30 અને હું આવી ગયો છું ઘરે જમવા માટે. તો આજે જમવામાં બનાવ્યું છે મમ્મીએ ફાઇનલી ટીંડોરાનું શાક. હવે મને ભાવે તો નહીં પણ હવે મારે પરાણે ખાવું પડશે. હું કોઈ દિવસ ટીંડોરાનું શાક ખાતો નથી. ટીંડોરા બટેટા બહુ મસ્ત લાગે. નો મજા આવે ટીંડોરાનું શાક, નો મને મજા આવે. દુકાને હતો અને આજ મોડું થઈ ગયું થોડુંક, દુકાન ઉપર હાલતું હતું થોડુંક લાઇટ ફિટિંગ ને કેમેરા ફિટિંગનું કામ. તો અહીંયા કશીશ ને મળીએ. હાય કશીશ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. તો કશીશ બનાવી રહી છે ફૂલકા રોટલી. યસ યસ. રામ રામ ને સીતારામ, માતાજી હાવ ને હાજર નરવાર રાખે. કા મમ્મી? હા રામ રામ ને સીતારામ, માતાજી હોને હાજર નરવા રાખે એવી અમારી શુભેચ્છા છે. શુભેચ્છા છે. તો ચાલો ફાઇનલી મને બહુ જ ભૂખ લાગી છે તો હું જમી લઉં અને પછી આપણે પાછા કરીએ કન્ટિન્યુ. અત્યારના વાગ્યા છે 6:30 અને મમ્મી બનાવે છે શીરો. તો કે હું મમ્મી બે સુઈ ગયા હતા કા મમ્મી? કેટલા દિવસે સુતા કેટલા દિવસ સુતા છે જાગ્યા છીએ. મમ્મી શીરો બનાવે છે.
કેટલા વાગી ગયા તા કશી ખબર છે તને? હે કેટલા વાગી ગયા તા આપણે નવરાત્રી એ 4 વાગી ગયા હતા આજે 4 વાગે મોડું થઈ ગયું હતું, હા. મોડું થઈ ગયું હતું. એમ તમને ઘી વધારે નથી લાગતો? ઘી વધુ લાગે છે પણ ઘી થોડુંક શીરવામાં હોય ને બધું તો શીરો સારો લાગે. હે ને કે ઘીમાં લથપથતો શીરો સાચી વાત યાર છે, ઘીમાં લથપથતો હોય તો ભાવે, નકર તો કોરો કોરો તો કઈ ભાવે નહીં કશી. સાચી વાત છે. તો આમાં લોટે સરસ શેકાય હમ. ઘીમાં. જો એટલે આટલું ઘી હોવું જ જોઈએ. ને ને હા અને અહીંયા અમે ગોળનું પાણી કરવા મૂકી દીધું છે. ઓય ઓછો ગોળ નાખો ને. હા હા ઓછો નાખ્યો. તાર પપ્પાએ કીધું ને ઓછો ગોળ નાખજો. કે ડાયાબિટીસ છે ને હા તો ગોળ તો ખવાય પણ તે ગળું ન ભાવે, મોઢું ભાંગી જાય એમ. મોઢું ભાંગી જાય ને કે મને આમે બીક લાગે કે નહીં નહીં કે ગોળે ગરમ પડતો હોય હા, તો જે ગળું એટલું બધું ઓલું થઈ ગયું છે કે ખાઈ ન કે શકતા કાંઈ કઈ. ખવાતું જ નથી. એટલે બપોર ખાલી દહીં ને ભાત થોડાક ખાધા હતા. એટલે અત્યારે મેં એને પૂછ્યું મેં તમે કહેતા હોય તો ભૂખ લાગી હોય શીરો કે રાબ કે ખીર કે એવું કંઈક કરીને લેતી આવો. ખીર નહીં બનાવતી કે મારે પણ ડાયાબિટીસ છે એટલે ખાંડમાં નથી ખાવું અને રાબી કે હું 2 દિવસથી ખાઉં છું તો હવે મને અત્યારથી કે થોડોક શીરો કે કરી દેજો. સાચી વાત છે. ગોળો કરશે, ગોળ ઓછો રાખશે. હા અને આ લઈને આવજે દુકાને એટલે સારું હાલો આપણે જઈ દુકાને ને એટલે શીરો મત બનાવી લેતા જઈ, ગરમ ગરમ ખાઈ લે. હા અને હું શીરો બનાવું ને ત્યાં તું તૈયાર થઈ જાય. હા તેમ કરી હાલો તો હું કાંઈ કાંક આપણે ચેન્જ પાછું આપણે બે દુકાન જઈશું ચિંતનને ઘરે મોકલવો પડશે ને. હા બ્લોગ એડિટિંગ કરવા છે. કરવાનું. પછી ટાઈમ નથી રહેતો એમાં પ્રોસેસ આ લોકો ઉપરથી બહુ કરે ને એમાં બહુ ટાઈમ લાગે છે. પછી કાંઈ નહીં તો હું ફ્રેશ થઈ જાઉં પછી કરીએ કન્ટિન્યુ. હા તું તૈયાર થઈ જા ચાલો. તો ગાઈસ હવે અમે 2 થઈ ગયા છે રેડી. હું ને મમ્મી તમે છે એ છે શોપ પર. મમ્મીએ શીરો પણ લઈ લીધો છે, બનાવી લઈ લીધો છે દુકાને. હવે અમે થઈ ગઈ છે શોપ પર. સો ગાઈસ અમે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી જ કરજો. જય શ્રી કૃષ્ણ, ટેક કેર. કાલે મળીએ નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે.